પીળા સરસવના દાણામાં તમારા ભાગ્ય બદલવાની શક્તિ હોય છે. પાવર જોવો હોય તો ટ્રાય કરીને જુઓ આ ઉપાય. અને આગળ વધતા પહેલાં હજુ સુધી તમે અમારી ચેનલને ફોલો ન કરી હોય તો અમારી ચેનલને ફોલો કરી દેજો, આ વિડીયોને લાઈક કરી દેજો અને કમેન્ટમાં જય માતાજી લખી દેજો. ઘરમાં સુખ, શાંતિ અને બરકત વધે તેવી ઈચ્છા દરેક મહિલાઓને હોય છે. દરેક સ્ત્રી ઈચ્છે છે કે તેના ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ વધે. જો તમે પણ તમારા ઘરમાં બરકત વધારવા માંગો છો તો વાસ્તુનો આ ઉપાય આજે જ અપનાવી જુઓ. આ ઉપાય પીળી સરસવની મદદથી કરવાનો છે. કહેવાય છે પીળી સરસવનો આ ઉપાય કરવાથી ઘરમાં સુખ, શાંતિ અને બરકત વધે છે. આપણા જ્યોતિષ શાસ્ત્રમાં અને વાસ્તુશાસ્ત્રમાં પીળી સરસવને સૂર્ય અને ગુરુ ગ્રહ સાથે સંબંધ માનવામાં આવે છે. આ બંને ગ્રહો ઉર્જા, સફળતા, જ્ઞાન અને સમૃદ્ધિના કારક ગ્રહ માનવામાં આવે છે. અને શ્રદ્ધા અને વિશ્વાસ સાથે પીળી સરસવના કેટલાક ઉપાય કરવામાં આવે તો જીવનમાં સકારાત્મક પરિણામ જોવા મળી શકે છે. પીળી સરસવનો ઉપયોગ રસોડા ઉપરાંત પૂજા પાઠમાં પણ કરવામાં આવે છે. આ દાણા ઘરમાં સકારાત્મક ઉર્જા, સમૃદ્ધિ અને શાંતિ વધારી શકે છે. પીળી સરસવના અલગ અલગ ઉપાય કરવાથી ઘરમાં નેગેટિવ એનર્જી દૂર થાય છે અને પ્રગતિના રસ્તા ખુલી જાય છે. આજે તમને પીળી સરસવના અવાજ ચમત્કારી ઉપાય વિશે જણાવીશ. પહેલો ઉપાય છે ધન વૃદ્ધિનો. જો તમારા ઘરમાં પણ એવું થતું હોય કે ધન આવતું તો હોય પણ તે ટકતું ન હોય તો પીળા સરસવનો ઉપાય કરવો ખૂબ જ લાભકારી માનવામાં આવે છે. ઘરમાં ધન વૃદ્ધિ થાય તે માટે શનિવારના દિવસે આ ઉપાય કરવો જોઈએ. એક લાલ કપડું લઈને તેમાં પીળી સરસવ બાંધીને એક પોટલી બનાવી દો અને તેને તિજોરીમાં અથવા તો જ્યાં પૈસા રાખતા હોય તે જગ્યાએ રાખી દો. કહેવાય છે કે આ ઉપાય કરવાથી આર્થિક સ્થિતિ મજબૂત બનવા લાગે છે અને અણધાર્યા ખર્ચા ઘટી જાય છે અને ઘરમાં વૃદ્ધિ થવા લાગે છે. બીજો ઉપાય છે સફળતા માટેનો ઉપાય. ઘણી વખત એવું થાય છે કે આપણે મહત્વપૂર્ણ કામ સફળ થતાં અટકી જાય છે. કામ કરવામાં આવતી આવી બાધાઓને દૂર કરવા માટે આ પીળી સરસવનો ઉપાય કરી શકાય છે. તેના માટે જ્યારે પણ તમે જરૂરી કામ કરવા માટે ઘરની બહાર નીકળતા હોય ત્યારે જમણા હાથમાં થોડી પીળી સરસવ લઈને ઘરની બહાર નીકળવું જોઈએ અને ઘરની બહાર નીકળીને પોતાના ઈષ્ટદેવનું ધ્યાન કરવું જોઈએ અને પીળી સરસવને ઘરની બહાર ફેંકી દેવી જોઈએ. આમ કરવાથી કાર્યમાં જો કોઈ બાધા આવતી હશે અથવા તો કોઈ સંકટ આવતું હશે તો તે દૂર થશે અને સફળ થવામાં ખૂબ જ સંભાવના વધી જાય છે. ત્રીજો ઉપાય છે પરિવારનો કલેશ દૂર કરવાનો ઉપાય. જો તમારા ઘરમાં પણ કારણ વિના લડાઈ ઝઘડા થતા હોય, પરિવારના લોકો વચ્ચે તણાવ રહેતો હોય તો પીળી સરસવનો આ ઉપાય શનિવારે અને રવિવારે કરી શકાય છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાંથી કલેશને દૂર કરવા માટે શનિવારે રાત્રે અથવા તો રવિવારે રાત્રે ઘરના મુખ્ય દ્વારની બહાર થોડી પીળી સરસવ છાંટી દો અને બીજા દિવસે તે સરસવને સાફ કરી નાખો. આમ કરવાથી ઘરમાં સકારાત્મકતા અને શાંતિપૂર્ણ વાતાવરણ બની રહેશે. અને આવા જ જ્યોતિષશાસ્ત્ર વાળા વિડીયો જોવા માટે આજે જ અમારી ચેનલને ફોલો કરી દેજો, આ વિડીયોને લાઈક કરી દેજો અને કમેન્ટમાં જય માતાજી લખી દેજો. જય માતાજી.